સમાચાર વલસાડથી ઔરંગા નદીની સપાટીમાં ફરી વધારો થયો છે। ઔરંગા નદીની સપાટીમાં વધારો થતા ભાગડાખુર્દ ગામ હાલ તો સંપર્ક વિહોણું બન્યું છે। ભાગડાખુર્દ ગામે ગર્ભવતી મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા પોલીસને જાણ કરવામાં આવી છે। નદીનું વહેણ વધારે હોવાના કારણે એનડીઆરએફને પણ જાણ કરાઈ છે। એનડીઆરએફ હવે આ મહિલાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરશે। મહત્વનું છે કે વલસાડની ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને ઔરંગા નદીની સપાટીમાં ફરી સતત વધારો થઈ રહ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અક્ષય કદમ। જી અક્ષય। જી માનસી, ચોક્કસથી વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે વલસાડ જિલ્લાની જે ઔરંગા નદી છે તે ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને હાલ ઔરંગા નદી છે તે 6 મીટરે પહોંચી છે, જેના કારણે વહીવટીતંત્રની મુશ્કેલી વધી છે। તો બીજી તરફ વલસાડ શહેરમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાયું છે। જે પ્રમાણે અવકાશી દ્રશ્યોમાં સામે આવ્યા છે તેમાં જ્યાં જોયું ત્યાં વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે। જ્યારે જાણે કે આ નદીના રસ્તા ઉપર નદી જે રીતે વહી રહી છે તે રીતે પાણી ઉપર રસ્તા ઉપર પાણી વહી રહ્યું છે। જી માનસી। જી અક્ષય, આભાર આપનો। તો જાણે કે આખું વલસાડ શહેરમાં જળભરાવ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન ઉપર આકાશી દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે। ઔરંગા નદીએ અત્યારે જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આખા શહેરમાં ફરી વળી છે તેના દ્રશ્યો।